ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે દેખીશું બેંકનો અર્થ. ઓકે, આ વિડીયોમાં પાર્ટ 2 છે, એમાં આપણે દેખીશું બેંકનો અર્થ. તો સૌપ્રથમ બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે કે બેંક, આ એક અર્થ છે, સીધો અને શોર્ટ અર્થ. હવે અને બીજું છે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. ઓકે, તો બેંકનો અર્થ આપણે જોઈ લીધો. ઓકે, બરાબર. તો આ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, આ બેમાંથી એક અર્થ. આ અર્થ લખો તો વધારે સારું. લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તો આ લખવાનો ઉપરવાળો, બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહે છે. હવે એના પછી આપણે દેખીશું કે બેંકોનું વર્ગીકરણ. બેંકના મુખ્ય બે પ્રકાર છે, એક તો વાણિજ્યિક બેંક અને બીજી એક મધ્યસ્થ બેંક. ઓકે, મધ્યસ્થ બેંક. ઓકે, હવે આપણે દેખીશું બેંકના કાર્યો. એના પહેલા વેપારી બેંક વિશે થોડી માહિતી મેળવી લઈએ. ઓકે, ભારતમાં 1949 1949ની કંપની ધારા મુજબ 1949ની કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક ડ્રાફ્ટ પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો દેખીશું આપણે બેંકના કાર્યો. ઓકે, તો બેંકના મુખ્ય કાર્યો છે અને અહીંયા ગૌણ કાર્યો આપેલા છે. ઓકે, તો પહેલું કાર્ય છે કે થાપણો સ્વીકારવી. ઓકે, થાપણો એમાં ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની સગવડ એ બચત ખાતાની થાપણોનો જ એક પ્રકાર છે. અને છેલ્લું છે મુદતી થાપણો. ઓકે, પહેલું કાર્ય છે થાપણો સ્વીકાર. આપણે આગળ એની વિસ્તારવાર માહિતી મેળવશું. એના એના પહેલા મેં તમને શોર્ટ્સમાં સમજાવું છું. અને બીજું કાર્ય છે કે ધિરાણની સવલતો પૂરી પાડવી. ધિરાણ એટલે કે લોનની સવલતો પૂરી પાડવી. પછી છે ચુકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી. અને શાક સર્જનની કામગીરી, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. ઓકે, બીજા ગૌણ કાર્યો એની અંદર છે ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરું પાડવાનું કાર્ય. ઓકે, બીજું છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરું પાડવાનું કાર્ય. આ થઈ ગયું. ઓકે, તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં ભણીશું થાપણો સ્વીકારવી અને એના ત્રણ થાપણો. ઓકે, બીજું ધિરાણની સવલતો પૂરી પાડવી છે, આ પોઈન્ટ છે આપણે આગલા વિડીયોમાં દેખીશું. ઓકે, આ 4 પોઈન્ટ આપણે આગલા વિડીયોમાં દેખીશું. અને હમણાં આપણે દેખીશું થાપણો સ્વીકારવી, આ પોઈન્ટ દેખીશું. ઓકે, સૌથી પહેલા છે ચાલુ ખાતાની થાપણો. ઓકે, ચાલુ ખાતાની થાપણો. ઓકે, કોના માટે કોણ ખોલાવે છે ચાલુ ખાતાની થાપણો? કરંટ એકાઉન્ટ ડિપોઝિટ કહેવાય છે આને. કરંટ એકાઉન્ટ કોણ ખોલાવે? ધંધાદારી પેઢીઓ, વ્યક્તિ અથવા કોઈ કંપની. ઓકે, આ અન્ય થાપણો કરતા સરળ હોય છે. પરીક્ષામાં તમારે આટલું જ લખવાનું છે. ખાસિયત, આમાં ઉપાડ કરવા પર કોઈ મર્યાદા હોતી નથી. એટલે કે તમે જ્યારે હોય ત્યારે, જ્યારે જોયો ત્યારે તમે આમાંથી ઉપાડ કરી શકો છો કે પૈસા મૂકી શકો છો. એવું છે. વ્યાજ, આ થાપણો પર બેંક કોઈ વ્યાજ આપતી નથી. અને એક લાસ્ટ પોઈન્ટ લખવાનો કે બેંક ચેકબુકની સુવિધા આપે છે. ઓકે, હવે આપણે અહીંયા દેખીશું કે બચત ખાતાની થાપણો. ઓકે, વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળા માટેની બચતો આ ખાતામાં રાખે છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકાય છે. હાલના સમયમાં ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ અને ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ પૈસા ઉપાડી શકાય છે. બેંક આ થાપણો પર ગ્રાહકને વ્યાજ ચૂકવે છે. આ ખાતામાં ઉપાડ કરવા અંગેના નિયમો દરેક બેંકે પોતાના નક્કી કરેલા હોય છે. બચત ખાતાની થાપણોમાં તમારે આટલું લખવાનું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો આનો. રિકરિંગ ખાતાની સગવડ, આ બચત ખાતાની થાપણોનો જ એક પ્રકાર છે. જે વ્યક્તિઓ એકસાથે મોટી બચત કરવા કરવા ન ઈચ્છતી હોય તેવી વ્યક્તિને દર મહિને ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ રીતે વ્યક્તિની થાપણ સતત વધતી જાય છે અને જમા થયેલી રકમ પર વ્યાજ મળતું રહે છે. બસ આ રિકરિંગ ખાતાની સગવડ છે. ઓકે, એમાં વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા 3 પોઈન્ટ સુધી લખવાનું છે. ઓકે,
3 પોઈન્ટ સુધી લખવાનું. ઓકે, બીજું નહીં લખવાનું. એના પછી છે લાસ્ટ મુદતી ખાતાનો, મુદતી થાપણો, ફિક્સ ડિપોઝિટ. અને ફિક્સ ડિપોઝિટ પણ કહે છે મુદતી થાપણોને. ઓકે, એફડી જેને તમે કહો છો. આ થાપણો ચોક્કસ સમય માટે જ બેંકમાં મૂકવામાં આવે છે. બેંક આ થાપણ પર સૌથી વધુ વ્યાજ આપે છે. બધી થાપણો કરતાં એફડીમાં તમને સૌથી વધુ વ્યાજ મળે. અને સૌથી વધુ એટલે કે 7 થી 8% વ્યાજ મળે. જે વ્યક્તિઓ લાંબા ગાળા માટે બચત કરવા ઈચ્છતી હોય તેઓ આ થાપણો રાખે છે. જરૂર પડે ત્યારે બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપે છે. મેળવી શકાય છે આની અંદર. આપે છે બેંક. એટલે કે આની અંદર ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળી રહે છે. ઓકે, થેન્ક યુ. હવે આપણે દેખીશું નેક્સ્ટ વિડીયોમાં. અને તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 4 મુખ્ય કાર્યો બાકી રહી ગયેલા છે દેખીશું. ઓકે.